ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ જે પ્રકારની તણાવની પરિસ્થિતિ ઊભી છે તેને લઈને ભારતની અંદર અમુક સૂચનાઓ જે છે એને જારી કરી દેવામાં આવી છે. અમુક જે ફ્લાઇટ્સ છે તેને રદ કરી દેવામાં આવી છે. અમુકના જે સમય છે તેની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે અને આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને પ્રવાસન જે છે તેને ખૂબ મોટી અસર થઈ છે. કારણ કે આ જે ફ્લાઇટ્સ છે અમુક રદ કરવામાં આવી છે, અમુકના સમયમાં ફેરફાર થયો છે, જ્યારે જે ટ્રેન્સ છે તેને પણ અમુક પ્રકારની અસર થઈ છે. એટલે પ્રવાસનને કયા પ્રકારની અસર થઈ છે તેને લઈને લોકોએ શું ધ્યાનમાં રાખવાની જરૂર છે, શું જાગૃતતા રાખવાની જરૂર છે, તેને લઈને જ આજે આપણે વાત કરવી છે. અને આ વાત કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે ટૂર કન્સલ્ટન્ટ વિમલભાઈ પટેલ. વિમલભાઈ, બેસ લાઇનમાં આપનું ખૂબ સ્વાગત છે. હા, અત્યારે જે તમારું. પરિસ્થિતિ હાલ ઊભી છે તેને લઈને સૌપ્રથમ તો આપની પાસેથી એ સમજવું છે કે જે ફ્લાઇટ્સ છે, ખાસ કરીને ડોમેસ્ટિક જે ફ્લાઇટ્સ છે તે અને જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ છે તેને કયા પ્રકારની અસર પડી છે અને તેના આગળના જે આયોજન છે એ કયા પ્રકારનું છે? ખાસ કરીને જો વાત કરીએ તો ડોમેસ્ટિક પ્રવાસનને અત્યારે અને ડોમેસ્ટિક પ્રવાસનને ખાસ અસર પડી છે. તેમાં જે વાત કરીએ તો બોર્ડરના જે એરપોર્ટ છે, લાઈક જામનગર, ભુજ, પોરબંદર, બટિંડા, આપણે જેસલમેર, લેહ લદ્દાખ, જમ્મુ કાશ્મીર, આ બધા એરપોર્ટ ગઈ 7 તારીખથી ગવર્મેન્ટના એક નોટિફિકેશન મુજબ બંધ કરી આપવામાં આવ્યા છે અને તે આર્મી માટે રિઝર્વ રાખવામાં આવેલા છે. એટલે જેથી કરીને ડોમેસ્ટિક અવર જવર અને જે સિવિલિયન્સ માટેની અવર જવર છે અત્યારે આ બધા એરપોર્ટે ભારતના ટોટલ 16 એરપોર્ટ અત્યારે 7 થી 10 તારીખ સુધી બંધ કરવામાં આવેલા છે. 11 તારીખથી બની શકે કે આમાંથી ઘણા ખરા એરપોર્ટ સ્ટાર્ટ થશે. પણ જ્યારે ઇન્ટરનેશનલની વાત કરી તો ત્યારે ઇન્ટરનેશનલ અત્યારે મુંબઈ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ ખાસ જે ત્યાં સૌથી વધારે ફ્રિકવન્ટ ટ્રાવેલર છે ઇન્ટરનેશનલ માટે, તે કોઈ પણ પ્રકારનું તેમાં કોઈ પ્રતિબંધ નથી. અને જે ખાસ પ્રવાસન સ્થળો છે, ભારત પાકિસ્તાનની સરહદે જે રાજ્યો આવેલા છે એ જ ખાસ પ્રવાસન માટે જાણીતા રાજ્યો છે. જમ્મુ કાશ્મીરને પૃથ્વીનું સ્વર્ગ કહેવામાં આવે છે, માટે પ્રવાસન માટે સમગ્ર વિશ્વમાં એ ખૂબ જાણીતું છે. રાજસ્થાન જે છે એ પણ મુખ્યત્વે પ્રવાસન પર નભતું રાજ્ય છે અને ગુજરાતની જે સુખાકારી છે એને જોઈને પણ લોકો અહીંયા પ્રવાસન માટે આવતા હોય છે. અને ખાસ આ જે રાજ્યો છે તેમાં જ આ જે યુદ્ધની જે પરિસ્થિતિ ઊભી છે તેની અસર જોવા મળી રહી છે. તો ત્યાં પ્રવાસનને લઈને કયા પ્રકારની અસર છે? ત્યાં પ્રવાસનની વાત કરી તો જમ્મુ કાશ્મીરમાં તો જ્યાંથી પહેલગાંવ એટેક થયો ત્યાંથી ટુરિસ્ટ લોકોએ જવાનું એક વિચાર માંડી વાળ્યો છે. ત્યાં અત્યારે કોઈ એઝ ઓફ નાઉ જમ્મુ કાશ્મીર છે, લેહ લદ્દાખ છે, કે ત્યાં કોઈ ટુરિસ્ટ નથી. અને જ્યારે આ એરપોર્ટ ક્લોઝ થયું છે ત્યારે તો લેહ લદ્દાખ હોટેલિયર એસોસિએશને તો એવો નિર્ણય લોકોને આપેલો છે, એવો નિર્ણય કરેલ છે કે 7 થી 10 તારીખમાં લેહનું એરપોર્ટ તાત્કાલિક ધોરણે જ્યારે બંધ કરવામાં આવ્યું છે, ત્યાંના જે ટુરિસ્ટ છે અત્યારે લેહ લદ્દાખમાં તેમને ફ્રી ઓફ કોસ્ટ હોટલમાં સ્ટે અને ફૂડ આપશે તેવું હોટલ એસોસિએશન એક આ ઉમદો નિર્ણય લેહ લદ્દાખના લોકો, જે હોટલિયર લોકો છે તેમના દ્વારા કરેલો છે. અને તે ખરેખર એક શું કહેવાય, આપણે એને એવો વિચાર આ બિરદાવી જે શકાય અને હોટલિયરે સરાહનીય ઉમદા કામગીરી છે. વિચાર આપેલો છે તે ખરેખર એક અ, એના માટે સેલ્યુટ કરવો એવું મારું માનવું છે કે તેને ટુરિસ્ટ માટે એક વિચાર કરેલો છે કે આ લોકો અત્યારે હેરાનગતિમાં ક્યાં જશે. અને જે હોટલિયરે બધાને 3 દિવસનો સ્ટે આપેલો છે અને ઇવન હજી માની લ્યો કે એરપોર્ટનો એક્શન વધશે તો પણ તે લોકો રેડી છે સ્ટે આપવા માટે. એટલે જમ્મુ કાશ્મીરના લોકોને આપણે એક સલામી કરી શકીએ એવું એને વર્તન કરેલું છે. અને વિમલભાઈ, અત્યારે ખાસ વેકેશનનો સમય ચાલી રહ્યો છે. આ ઉનાળુ વેકેશન અને દિવાળીના વેકેશન આ બે એવા સમય છે જ્યારે જે ટૂર જે છે એ વધારે થતા હોય છે. તો અત્યારે આપ ટૂર કન્સલ્ટન્ટ છો તો આપને વધારે ખ્યાલ હશે કે અત્યારે જે સિઝન છે ત્યારે જ આપનો જે આર્થિક જે ભારણ અત્યારે આપની જે ક્ષેત્ર છે તેની ઉપર આવી પડ્યું છે તેને કેવી અસર પડી છે? જો વાત કરીએ તો ડોમેસ્ટિક ટૂર ઉપર આની ખાસી અસર પડેલી છે અને લોકો ડોમેસ્ટિક ટૂર કઈ મહદ અંશે લોકો કેન્સલ કરવા તરફ જઈ રહ્યા છે. જ્યારે ઇન્ટરનેશનલ ટૂરની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ટૂરમાં અત્યારે સિઝન સમય છે અને ઇન્ટરનેશનલ ટૂરમાં
2-3 કન્ટ્રીને બાદ કરતા મોટાભાગના ટૂર કન્ટિન્યુ છે, લાઈક સિંગાપુર, વિયેટનામ, બાલી, થાઈલેન્ડ, દુબઈ, હોંગકોંગ, યુરોપ, આ બધી ટૂર કન્ટિન્યુઅસ છે. જો જો વાત કરીએ તો બાકુ અને આપણે તર્કીની જે ટૂર છે તેમાં કોઈ અસરે, એનું કારણ એવું છે કે એનું એવું એક સોશિયલ મીડિયા મારફત જાણવા મળ્યું છે કે તે લોકોએ કોઈ આપણા દુશ્મન કન્ટ્રીને સપોર્ટ કરેલો છે, એટલા માટે ત્યાં લોકો અંદરથી જ આવવા નથી માંગતા. બાકી તેમની પણ કોઈ એરલાઇન્સ તરફથી કોઈ પ્રતિબંધ કે કોઈ એરપોર્ટ તરફથી પ્રતિબંધ નથી, પણ અંદરથી લોકોને એવી એક લાગણી થઈ છે કે ભાઈ આપણા લોકો, આપણે જે કન્ટ્રી સપોર્ટ નથી કરતા તે કન્ટ્રીમાં ફરવા જવાનો કોઈ મતલબ નથી. એટલે સૌથી વધારે જો કોઈ ડેસ્ટિનેશનને અસર પહોંચી હોય તો તે તર્કી અને અઝરબાઈજાન છે. અને બાકી બધા કન્ટ્રીની ટ્રીપ કન્ટિન્યુ ચાલુ છે, એમાં કોઈ રૂકાવટ નથી. અને ફ્લાઇટ્સની આપણે વાત કરી, પરંતુ ટ્રેન્સ જે છે, ટ્રેનના વ્યવહારની અંદર લગભગ 3 થી 4 મહિના અગાઉ લોકો ટિકિટ બુકિંગ કરી દેતા હોય છે, તો ટ્રેન જે વ્યવહાર છે તેને કયા પ્રકારની અસર પડી છે? સોરી, તમારો ક્વેશ્ચન સમજાણો નહીં મને. રેલ વ્યવહાર જે છે, ટ્રેન દ્વારા લોકો મુસાફરી કરતા હોય છે રેલ અને ટ્રેનમાં 2-3 મહિના અગાઉ ટિકિટ્સ બુક કરી દેતા હોય છે, તો રેલ વ્યવહારની કેવી અસર પડી છે? રેલ વ્યવહાર અત્યાર સુધી કોઈ રેલ વ્યવહારને, આ જે અત્યારે જે વાતાવરણ છે, જે યુદ્ધનું વાતાવરણ છે, એમાં રેલવે વ્યવહારને અત્યાર સુધી કોઈ રેલ 1-2 ડેસ્ટિનેશનને બાદ કરતા કોઈ રેલ વ્યવહાર ઠપ થયેલો નથી. તે રેગ્યુલર બેઝ પર રેલ વ્યવહાર ચાલે છે. કમ્પેર ટુ જે આપણી નોર્થ, જે આપણા બોર્ડરના પાર્ટ છે, ત્યાં કોઈને કોઈ રેલ વ્યવહારનો થોડો ઘણો ફેરફાર થયેલો છે, લાઈક જમ્મુ છે કે તે સ્ટેશનો. બાકી નોર્થ ઇન્ડિયાને બાદ કરતા બાકી કે રેલવે વ્યવહાર અત્યારે ખોળવાળ હોય એવું અમારા જાણવામાં આવેલું નથી. અને આજે અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે, તેને લઈને આપને શું લાગી રહ્યું છે કે આગળ જતા ક્યારે આ જે માહોલ છે એ ફરીથી એનું બેલેન્સ થઈ શકે એમ છે? જો આ વાત કરીએ તો આમાં માહોલનું જસ્ટિફિકેશન ન આવે એનું કારણ એવું છે કે જો આ માહોલ વધુ પણ તંગ થઈ શકે છે અને ટૂંક સમયમાં સમેટાઈ પણ જાય તેવું છે. એટલા માટે આમાં કોઈ એવું કમિટમેન્ટ કે કોઈ જસ્ટિફિકેશન આપણે ન આપી શકીએ કે ક્યારે સ્થાયી થશે. પણ એટલું અચૂક કહેશું કે જે ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન જે કન્ટ્રી છે એનું કોઈ અત્યારે પ્રતિબંધ નથી, એટલે કોઈ આમાં રૂકાવટ આવશે એવું લાગતું નથી. છતાં પણ લોકો એના ડિસિઝન, એનો નિર્ણય લેવા માટે પોતે સક્ષમ હોય છે, એટલે એમાં આપણે કોઈ એમને આપણે દખલગીરી ન કરી શકીએ, આવું અને મારું માનવું અંતમાં છે. જી, અને અંતમાં એક જ પ્રશ્ન કે અત્યારે જે પરિસ્થિતિ છે તેને લઈને લોકોને ખાસ જાગૃતિ માટે આપ શું સંદેશો આપશો? જાગૃતિ માટે એટલો સંદેશો છે કે કોઈ પણ તમે ન્યૂઝ છે, એરપોર્ટના ન્યૂઝ છે કે કોઈ પણ ન્યૂઝ છે, તે 100% વેરીફાઈ કરો અને પછી એના ઉપર વિશ્વાસ કરો. જેમ કે તમને વાત કરું તો ગઈકાલે જ ઘણી બધી સોશિયલ મીડિયા અને બીજા પ્લેટફોર્મ ઉપર એવા ન્યૂઝ ચાલતા હતા કે અમદાવાદ એરપોર્ટ બંધ છે, પરંતુ અમારે તો ડેઇલી અત્યારે મોર દેન 100થી લોકો દરરોજ ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરતા હોય છે. ત્યારે જણાવવાનું એવું કે ગઈકાલે પણ એરપોર્ટ કન્ટિન્યુ, અમદાવાદ એરપોર્ટ, ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ડોમેસ્ટિક એરપોર્ટ કાર્યરત હતું. આજે પણ છે અને એવું કોઈ એનું નોટિફિકેશન આવેલું નથી. એટલે કે અમારો એટલો એક જ જાણવાનું કે તમે કોઈ પણ ન્યૂઝ જે કન્ફર્મ કરી અને સીધા ટ્રાવેલ એજન્સીને કોલ કરો છો, એના કરતાં એ ન્યૂઝને વેરીફાઈ કરો. અને જો એવો કોઈ આવશે કે ન્યૂઝ એરપોર્ટ બંધ થશે, તો અમે પણ લોકો જાણ કરતા હોય છે કે ભાઈ આ તમારી ફ્લાઇટ ટિકિટ આજે રાજકોટ એરપોર્ટથી છે તો કેન્સલ થયેલી છે, એવું અમે પણ જાણ કરતા હોય છે. જેથી કરીને શું કહેવાય, એક જે જળવાઈ રહેવું જોઈએ પ્રોટોકોલ મુજબ, તે જળવાઈ રહે. એટલા માટે કોઈ પણ ન્યૂઝ છે તે કન્ફર્મ કરી અને પછી કોઈ પણ જગ્યાએ એનો ફેલાવો કરો. અધરવાઇઝ ન કરો, સોશિયલ મીડિયામાં ન ફેલાવો કરે તો વધારે સારું. જી, વિમલભાઈ, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. વિમલભાઈ સાથે આપણે વાતચીત કરી અને ખાસ જે અમે પણ અને દરેક જગ્યાએ મીડિયામાં જે કહેવામાં આવી રહ્યું છે કે જે ખોટા સમાચાર છે તેનો ફેલાવો ન કરો અને જે વિશ્વસનીય જે સ્ત્રોત છે તેના પરથી જે સમાચાર આપ સુધી પહોંચ્યા છે તેનો જ માત્ર વિશ્વાસ કરો. અને જો આપના સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ સમાચાર પહોંચે છે તો તેને વેરીફાઈ કરો. જે વિશ્વસનીય સ્ત્રોત છે તેના પરથી એ સમાચારોને વેરીફાઈ કરો. આ જે સમય છે
અત્યારે આ જે પરિસ્થિતિ ઊભી છે, તણાવભરી પરિસ્થિતિ ઊભી છે, એમાં દરેક નાગરિકે સંયમ રાખવાની જરૂર છે, શાંતિ જાળવવાની જરૂર છે, એકતા રાખવાની જરૂર છે અને ખાસ જાગૃતિ રાખવાની જરૂર છે. જાગૃતિને લગતા જે સંદેશાઓ છે એ સતત ને સતત દરેક સમાચાર માધ્યમ દ્વારા આપને મળતા રહે છે. જે ખોટા સમાચાર છે તેનાથી ખાસ દૂર રહેવું અને એરપોર્ટ્સ અને જે રેલ વ્યવહાર છે તેને લઈને શું અસર છે તેના માટે અમે આ ચર્ચા કરી. આના દ્વારા પણ આપ એની માહિતી મેળવી શકો છો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. ત્યાં સુધી જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.